સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉત્સાહભેર પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે થરાદની વાત કરીએ તો થરાદના વિધાનસભાના અધ્યક્ષ એવા શંકરભાઈ ચૌધરીએ થરાદના નારોલી ગામે બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો છે। બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો અને આજે જિલ્લામાં 93,000થી વધુ બાળકોને આ પ્રવેશોત્સવનો લાભ મળશે। જિલ્લાની 2679 શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વિધાનસભાના અધ્યક્ષ એવા અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ પણ થરાદના નારોલી ગામે બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો। નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરી અને શૈક્ષણિક કીટ આપી આ પ્રવેશોત્સવનો ભાગ બનાવ્યો હતો અને તેઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે શરૂઆત થઈ હતી, જેના કારણે 100% નામાંકન થયું। જે ભણવાલાયક બાળકો છે બધા શાળામાં સ્થાયી થયા। ડ્રોપ આઉટ રેટ પણ બહુ મોટા પ્રમાણમાં ઘટ્યો અને હવે ગુણોત્સવના માધ્યમથી ક્વોલિટી એજ્યુકેશનની દિશામાં પણ શાળા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને મુખ્યમંત્રી સુધી કરીને પૂરી ટીમ જ્યારે શિક્ષક સુધી અને ગામથી ગામના સરપંચ અને ગામના અગ્રણીઓ પણ આની અંદર જોડાય છે, ત્યારે શિક્ષણ માટેની એક નવી ક્વોલિટી એજ્યુકેશનની શરૂઆત ગુજરાતે શરૂ કરી છે। એનું પરિણામો પણ અત્યારે દેખાવા મળે। આજે જે બાળકો શાળાની અંદર પ્રવેશ કરી રહ્યા છે તેમને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।